અમદાવાદના નવાપુરા વિસ્તારમાં ભુલાભાઈ પાર્ક નજીક નવાપુરા બહુચરાજી મંદિર સામે આવેલા શ્રી બહુચર માતા ચોકનું સુંદર અને આધુનિક નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણ કાર્ય પાર્થ આંખની હોસ્પિટલના આંખના સર્જન ડોક્ટર જગદીશ રાણાના સહયોગથી સંપન્ન થયું છે. આ પ્રસંગે 2000 કિલો વેસ્ટ મેટલમાંથી તૈયાર કરાયેલા વિશિષ્ટ કુકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કુકડો જે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રી બહુચરાજી માતાજીનું પ્રિય વાહન માનવામાં આવે છે. તેની કૃતિ માત્ર કલાત્મક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ ઉપરાંત સ્કલ્પચર પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપે છે, કારણ કે તેને પુનઃ ઉપયોગ કરાયેલ મેટલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મેયર પ્રતિભાબેન જૈન, ચેરમેન દેવાંગ દાણી, સાંસદ દિનેશ મકવાણા, પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર શાહ અને ભૂષણ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ એરિયામાં પાર્થ આંખની હોસ્પિટલ નામે આંખની હોસ્પિટલ છે, છેલ્લા 36 વર્ષથી કાર્યરત છે. અને બહુચર માતાનો ચોક જે નવાપુરા પ્રસિદ્ધ બહુચરાજી માતાનું મંદિર છે એની સામે આવેલું છે. ત્યાં આપણે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ટુકડાનું કલ્ચરનું આજે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ટુકડો એ બહુચરાજી માતાનું વાહન છે. આપણે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને 2000 કિલો સ્ક્રેપ મટીરિયલનો યુઝ કરી અને 2000 કિલો વજન ધરાવતા ટુકડા કલ્ચરનું આજે મેયરશ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પણ ઉપસ્થિત રહ્યા છે. અને આની સાથે આપણે સાંસ્કૃતિક મહત્વ બી રહે કે પ્રાણી માત્ય પ્રત્યે આપણી સંવેદના ધરાવીએ છીએ, આપણી સંસ્કૃતિ તે માટે એનું પસંદ કર્યું છે. પ્લસ શહેરમાં એસ્થેટિક અપીલ થાય એટલે શહેરના લેન્ડમાર્ક જે છે એનું બ્યુટિફિકેશન થાય એ હેતુ પણ આપણે આ લેન્ડમાર્કને ઉદ્ઘાટન કરવા માટે એ ધ્યાનમાં રાખવામાં આવેલું છે.